પેલા ફૂલડે વધાવો મતદારોને, આગેવાનોને, ઠાકોર સાહેબને વિનંતી કરું કે આ બધા આગેવાનો છે, આ બંને તાલુકાની ધોળી તળીઓ છે, સૌ આગેવાનો, આ સૌ તમામ વિસ્તારમાંથી મોભી આગેવાનો ઉપસ્થિત છે, ત્યારે એમને ફૂલોથી વધાવજો. ભાઈબંધ તમે સાઈડમાં આવતો રહો. અહીંયા તમને ફૂલોથી વધાયા છે. મતદાનના દિવસે બેનને પેટીઓ મતોથી ભરીને ફૂલોથી વધાવજો. એક આપ સૌની બે હાથ જોડીને વિનંતી છે. હવે આદરણીય બેન, જેની બેન નું ફોર્મ ભરવા જઈએ તો ગામમાં જેટલી ગાડીઓ હોય એમાં ઢોલ નગારા સાથે બધી સમાજના લોકોને લઈને ગામડેથી આવવાની જવાબદારી તમે બધાને આલો છો. કોઈ ગામ બાકી ના રહે અને હજારો લાખોની સંખ્યામાં આપણે બધા ફોર્મ ભરો તારા આપણો વટ કેવરાય. બોલો નીલકંઠ મહાદેવની, બોલો ચામુંડા માતાની. આજે કોતરવાડા ગામે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપ સૌને માર્ગદર્શન આપવા માટે પધારેલા બનાસકાંઠા લોકસભાના ઇન્ચાર્જ અને કલોલના માજી ધારાસભ્ય મારા મોટા ભાઈ ભાઈશ્રી બળદેવજી ઠાકોર સાહેબ, થરાદના માજી ધારાસભ્ય મારા નાના ભાઈ ભાઈશ્રી ગુલાબસિંહભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભાઈશ્રી ભરતસિંહજી વાઘેલા, અમારા રાજકીય સલાહકાર અને હર હંમેશા કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે હું એમને વડીલ માનું છું અને પગે લાગીને આશીર્વાદ માગ્યા એવા કેપી ગઢવી સાહેબ, મારા ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ રબારી, ભાઈ શ્રી આંબાભાઈ, બીકે જોશી સાહેબ, ભાઈ શ્રી નરસિંહભાઈ, આદરણીય જબરસિંહજી વાઘેલા, ભાઈ શ્રી પ્રધાનભાઈ, ભાઈ શ્રી ઈશ્વરભાઈ, બાવાજી, તુલસીભાઈ, સમગ્ર કોતરવાડા ગામના આમંત્રણને માન આપી વધારેલા 18 આલમના મારા સર્વ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ તમામ આગેવાનોએ વાત કરી છે. એ વાતમાં આગળ ધપાવતા આપ સૌને હું વિનંતી કરવા માટે આવી છું કે મારા જાહેર જીવનના 28 વર્ષમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આજે આ લોકસભાની ચૂંટણી 2024ની આપ સૌના આશીર્વાદથી લડી રહી છું. ત્યારે ભાઈ શ્રી બળદેવજીએ ખૂબ સારી વાત કરી કે આ ટિકિટ એ કોઈ જ્ઞાનીબેન ઠાકોરને આપી નથી. આ ટિકિટ બનાસકાંઠાની 18 આલમ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ મોટો હોવાથી આજ સુધી આ સમાજને કોઈ પક્ષે ટિકિટ નથી આપી અને કોંગ્રેસ પાર્ટી એની શરૂઆત કરી. 18 આલમ અને ઠાકોર સમાજના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. આપ સૌ વડીલો અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે આ ચૂંટણીમાં બનાસકાંઠાના 21 લાખ મતદારો છે અને નડાબેડથી કરીને અંબાજી સુધીનો વિસ્તાર છે. સામે મશીનરી છે, પૈસા છે, પોલીસ છે, સમાજ સંગઠિત છે, સમાજ રાજકીય રીતે અગ્રેસિવ છે, એ બધું છે. પણ તમારા પાસે કોંગ્રેસ પાર્ટી પાસે સમગ્ર બનાસકાંઠામાં વોટ બેંક મોટી છે અને વોટ બેંક મોટી હોવાથી એ સરકારનો દુરુપયોગ કે સત્તાનો પોલીસનો દુરુપયોગ કરે. હું પોલીસને વહીવટી તંત્રને અનેક વખત કીધું છે અને આ ચૂંટણીની શરૂઆતમાં જાહેરનામું આજે પડ્યું છે ત્યારે કહું છું કે પોલીસનું કામ કાયદો ને વ્યવસ્થા જાળવવાનું ને તટસ્થ ચૂંટણી કરાવવાનું છે.
નહીં કે કોઈને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકાવા કે ખોટા કેસો કરવા કે આવનાર સમયમાં જોઈ લેશું એવી ધમકી આપવાનું કામ એ પોલીસનું કે વહીવટી તંત્રનું નથી. અને એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારો કાયમ એક રહેવાની નથી, સરકારો બદલાવાની છે અને બદલાવાની છે ત્યારે પોતપોતા વિભાગ એ વિભાગનું કામ કરે એવી હું એમની પાસે લોકશાહી ઢબે અપેક્ષા રાખું છું. આપ સૌ અહીંયા આજે અમારા મહેમાન બન્યા છો. ભાઈ ગુલાબભાઈએ કીધું કે ગેનીબેન અમે તો 2 વખત તમારું મામેરું ભર્યું અને હવે આજે હું દિયોદર તાલુકા અને સમગ્ર દિયોદર તાલુકા પાસે જુવારું માગવા આવી છું અને બાકીના જે તાલુકા છે એમની પાસે અધૂરું મામેરું પૂરું કરવા માટે આવી છું. હવે દિયોદર તાલુકા અને જુવારામાં જેટલું આટલા વર્ષમાં બાકીનું હોય એટલું આલોરું કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે. એ અમારો વારસાઈ હક છે અને વારસાઈ હક છે ત્યારે હવે એ હકની અંદર કે પાછા નહીં રહો ને. વાવની જનતાએ તો કુવાસી હોવા છતાં 20 વર્ષથી ત્યાં હાચવી છે. હવે બધાની જવાબદારી તમારી છે અને તમારી છે ત્યારે રાજકારણની જગ્યાએ મને આ બળદેવીએ જે કીધું એ શબ્દોથી મારી જવાબદારી ઘણી વધી જાય છે કે તમે બનાસકાંઠા જિલ્લો આગેવાનો એ ભલે સત્તાને ઉલા માટે કરીને પેલું હોય મારા બીકે ગઢવી સાહેબ હોય, હરિસિંહ ચાવડા હોય કે અન્ય અમારા જે ધોરણધર આગેવાનો કહેવાય માધવસિંહ સોલંકી થી કરીને બધાય કે એક એવી દીકરીને 28 વર્ષમાં તૈયાર કરી છે કે એ દીકરીએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે અને ઠાકોર સમાજને કોલર ઊંચો કરીને એને એ સ્થિતિનું નિર્માણ કર્યું છે. અને મને ઘણી વખત બળદેવજીના બધાય કે ખરેખર આ ગેનીબેને અમને ગૌરવ અપાયું છે કે આટલા 25 વર્ષમાં રાજકારણમાં હોવા છતાં એ ચાહે વાઢા પાણી હેઠ નથી આવી અને કોઈ સમાજનો ઠપકો નથી આવ્યો. ત્યારે સાહેબ હું તમને ખાતરી આપું છું માવડી મંડળને અને સમાજના આગેવાનોને પણ ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમારી વહુવર ચાહે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ઘણા બધા પૈસા માટે અને સત્તાઓ માટે અને જેને ના રાજીનામા આપવાના હોય જેની પરિસ્થિતિઓ સારી હોય છતાં પણ કોઈક ને કોઈ કારણોસર ધારાસભ્યમાંથી મને ચૂંટાયા પછી 17 જેટલા ધારાસભ્ય રાજીનામું આપ્યું. અને એ ટાઈમે પણ મેં કીધું હતું કે જ્યારે હું આ વિધાનસભાની ચૂંટણી લડતી હતી મારો રાગા નેણાનો ઠાકોર સમાજ એ કોલસા પાડીને બીજેથી મતદારો લાવતા હતા અને એ ટાઈમે એમને મને કીધું હતું કે અમારી બેન માટે અમે કાળી મજૂરી કરશું પણ આ ચૂંટણી જીતાડશું અને એવા લોહીના પરસેવાના પૈસે હું ચૂંટણી જીતી હોઉં ને ત્યારે મને એનો વેપાર કરવાનો કોઈ અધિકાર નથી અને જો વેપાર કરું તો કુદરત મારું હાથ ભેડીએ પણ મારું ન કરે. અને જ્યારે મારી જવાબદારી છે કે જે પાર્ટીમાં કે જે સમાજે કે જે મતદારોએ મોટી કરી હોય એમને મોટા કરવાની જવાબદારી મારી છે. ત્યારે ફરી આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર ધાણે આલમ ઠાકોર સમાજને ખૂબ પ્રેમ લાગણીને સ્નેહ આપે છે. આજે ઠાકોર સમાજ હોય કોંગ્રેસના આગેવાનો હોય આ તમે અઢારે આલમ હોય તમામ સમાજના વડીલો હોય એને તમે મને મોટી કરી છે અને મોટી કરી છે એટલા માટે મોટી કરી છે કે હું ધારાસભ્ય તરીકે ચૂંટાણી હોઉં આ કેશવજી હોય અમરતજી હોય દિનેશભાઈ હોય બળદેવજી હોય બીજા આગેવાનો હોય આ બધાને મોટા કરવા વાળો પણ ઠાકોર સમાજ છે. અને એ સમાજ જયારે રાજકીય રીતે અગ્રેસિવ હોય ત્યારે બીજા સમાજોને હાચવવાની જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજની થાય છે. ત્યારે આપ સૌ કાયમી બીજા સમાજોનું રક્ષણ કર્યું છે એમને ક્યાંય હેરાનગતિ નથી થઈ અને એ હેરાનગતિ કોઈ પ્રકારની ઠાકોર સમાજ તરફથી નથી થઈ એટલા માટે કરીને છેક સર્વે રિપોર્ટ હોય અને કોંગ્રેસ પાર્ટીએ લોકસભા સુધી ટિકિટ આપી હોય તો એ તમે બધાને મદદરૂપ થયા છો. એ આબરૂના કારણે આ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે. આપ સૌને ફરી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હજી મીટિંગો અલગ અલગ થશે. આજે જે સંખ્યામાં આવ્યા છે એનાથી 50 ગણી સંખ્યામાં જે તારે પાલનપુર ફોર્મ ભરવા જવાનું હોય ત્યારે ફોર્મ ભરતી વખતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના
એક નારો છે કે બનાસની બેન ગેની બેન, અને એ જ્યારે ફોર્મ ભરતી વખતે રિક્ષા હોય, છકડો હોય, ટ્રેક્ટર હોય, હોન્ડા હોય, અને બીજાને પણ અમે કહેશું કે દે આવો એ બે જણા આવજો. હારો રૂડો પ્રસંગ હોય ને ત્યારે આપણે હજોડે જતા હોય છે. એટલે મારે મહિલાઓની સંખ્યા પણ ફોર્મ લોકસભાનું મહિલા ભરતી હોય અને 20-50% મહિલાઓ બહેનો ના હોય તો પછી પ્રસંગ પણ ના શોભે. એટલે પ્રસંગને શોભવા માટે કરીને તમે બધાય જે ફોર્મ ભરવા આવવાના છે બધાય 2 જણા આવજો. અને બાકીનું થોડુંક જે બોલવું હોય એટલા પ્રમાણમાં બરોબર છે. કે હમણાં બધા રાજકીય રીતે બેન કે ઘણી વખત મને સરપંચો ના બધા કીધું તમે સરપંચને કેમ નથી લાવતા, મહિલા સરપંચ હોય તો મને એમ કે ઈ વોટ લઈને જીત્યા હોય તો ઈ આવશે. એટલે બિચારા ધમકાવવાનું ખરું પાછું, પણ છતાં પુરુષ પ્રધાન દેશ છે. એટલે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. કેપી સાહેબ અને બધા આગેવાનોએ સૂચન કર્યું એમ ચૂંટણી સમય દરમિયાન ઠાકોર સમાજ, કોંગ્રેસના સૌ આગેવાનો, વડીલો ખૂબ સંયમ રાખે. જેને જે બોલવું હોય બોલે, પણ આપણા મોઢાથી કોઈ ખરાબ વસ્તુ ના બોલાય. હમણાં તો એક ભાજપના આગેવાન ના શબ્દ બોલવા ના બોલ્યા. મને અનેક લોકોએ કીધું અને અનેક લોકોએ કીધું તો છતાં મેં એમને એમ કીધું કે ભાઈ એમના શબ્દો એમને મુબારક. એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ થઈને એમ કે આ તો એક કોંગ્રેસની મંત્રા છે અને ગામડે ગામડે નીકળી પડી છે. આ શબ્દો જયારે ભાજપના જવાબદાર આગેવાનો બોલતા હોય ત્યારે આપણે એના અમે બીજો જવાબ કઈ નથી આપવાનો. જવાબ એટલો જ આપવાનો છે, ચૂંટણીમાં જવાબ આપવાનો છે કે અમારી બેન દીકરી એ મંત્રા હતી, કે અમારી બેન દીકરી લોકોની સેવક હતી. અને એ જવાબ જયારે તમારે બધા સાથે મળીને આપવાનો છે ત્યારે વિશેષ ના કહેતા આપ સૌ ઘરના પૈસે 1 રૂપિયો કોઈને ફોન પણ કર્યો નથી. માત્ર પોતપોતાના સાધન લઈ અને આયા છો. આ લોકસભાની ચૂંટણી છે, મારા કને કાંઈ નથી. તમે દુવારું હાલો એટલું જ છે, દે હાલો એટલું. એટલે પોતપોતાના જુવારા દિયોદર તાલુકો જુવારામાં પોતપોતાના ગામનો ખર્ચો ઉપાડીને જે હોય એટલો, અને બાકીના જે તાલુકા છે એ અધૂરું મામેરું હતું એ પૂરું કરે. આટલો જ શબ્દો સાથે આપ સૌ મોટી સંખ્યામાં આવી અને અમને બધાને મનોબળ પૂરું પાડ્યું. ઠાકોર સાહેબનો, બધા આગેવાનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે પછી જયારે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મીટિંગ થાય એ ટાઈમે પણ આપ